અને ઉપસ્થિત બધા જ કાર્યકર મિત્રો, 7મી ઓગસ્ટ ગોવાલિયા ટાંક મેદાન અને જે વખતે મહાત્મા ગાંધીએ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ, અંગ્રેજો ભારત છોડો એનું જે એલાન કર્યું હતું, એ મુંબઈના ગોવાલિયા ટેન્ક મેદાન ઉપર સવારના 7 વાગે 7મી ઓગસ્ટે 10 લાખ લોકો આખા દેશમાંથી મહાત્મા ગાંધીને સાંભળવા આવ્યા. અને 9મી ઓગસ્ટે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટની અગસ્ત ક્રાંતિ દિવસે મહાત્માજીએ જાહેરાત કરી. આ એ દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય એટલા માટે નગારે ઘાવ, ભ્રષ્ટાચારીઓ ભાગે એ કાર્યક્રમ ગુજરાતમાં આપણે આપ્યો છે. ભ્રષ્ટાચારની તાકાત ગુજરાતમાં કેવડી મોટી થઈ છે કે એને કારણે જે ન્યાયતંત્ર, સમગ્ર વ્યવસ્થાને નમાવનારું તંત્ર, એના એક સભ્ય અને એ પણ ડેઝિગ્નેટેડ લોકાયુક્ત જસ્ટિસ આર. એ. મહેતાએ એ પોતાનું પદ છોડવું પડે અને પદ છોડતી વખતે વેદનાભર્યો પત્ર રાજ્યના ગવર્નરને લખે કે આ સ્થિતિમાં હું કોઈ પણ સંજોગોમાં પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરી શકું એમ નથી. જે લોકો સમજે છે એને બરોબર સમજાઈ ગયું છે કે ગુજરાતની અંદર કેવી સ્થિતિ ચાલુ છે. કમનસીબી એ છે કે ટીઆરપીની લાઈનની અંદર ગુજરાતની પ્રજાની વેદના મીડિયાના મિત્રો લોકો સુધી પહોંચાડી શકતા નથી. અને એમાંય ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મિત્રો છે, એની અંદરની ઈચ્છા હોવા છતાં પણ એ અવાજ ત્યાં સુધી પહોંચતો નથી. એટલા માટે આપણે ગઈકાલે જ નક્કી કર્યું કે અગસ્ત ક્રાંતિ 9મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ આપણે બધા સંકલ્પ લઈએ કે જનતાનો જે અવાજ છે, એ જનતાનો અવાજ એટલે ભ્રષ્ટાચારીઓ ગુજરાત છોડો, ગુજરાતની ગાદી છોડો, એ નારા સાથે આજથી આપણા ભ્રષ્ટાચાર સામેના, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત નગારે ઘાવનો કાર્યક્રમની આજથી શરૂઆત થાય છે. લગભગ 100 જેટલા સૂત્રો લખ્યા છે, એ 100 જેટલા ભ્રષ્ટાચાર બતાવે છે. અને એટલા માટે આજથી આપણે આ શરૂઆત કરી છે. અને એ ચિનગારી, આ મશાલની ચિનગારી ઘરે ઘરે, શેરીએ શેરીએ, ગલીએ, મોહલ્લામાં, ગામડામાં, સીમમાં, ચોરે ને ચૌટે બધી જ જગ્યાએ લઈ જવાની છે. એ સંકલ્પ સાથે આજે અહીંયા જે શહીદો છે એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપીને એની પૂર્વ સંધ્યાએ સંકલ્પ સાથે, અને શહીદોએ જેના માટે શહીદ થયા હતા ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં, અંગ્રેજોને ભારત છોડવાનું કહ્યું હતું, એ અંગ્રેજો એટલે અત્યાચારનું પ્રતીક હતા, ભ્રષ્ટાચારનું પ્રતીક હતા. ગુજરાતમાં પણ શાસન છે એ અત્યાચારનું, ભ્રષ્ટાચારનું શાસન છે. એને મુક્ત કરીને જંપીશું એવા સંકલ્પ સાથે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.